હેલો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમારી સાથે શેર કરીશ મારો લંચનો વિડીયો. આજે લંચમાં બનાવેલું છે મેં દાલ ફ્રાય, રાઈસ અને ભીંડા બટેટાની સબ્જી. તો મારી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે આપણે શાક માટે કઢાઈ લઈ લીધી છે. આ બાજુ આપણે રાઈસ પણ રેડી થઈ ગયા છે. તો રાઈસનો ગેસ આપણે બંધ કરી દીધો છે. રાઈસને નીચે લઈ લઈશું. હું ભીંડા બટેટાના શાકમાં જે બટેટાની ચિપ્સ હોય છે એ તળીને લઉં છું. તો આપણે પહેલા બટેટાની ચિપ્સ તળવા માટે તેલ મૂકી દીધું છે ગરમ. આ બાજુ આપણે બટેટા સમારીને લઈ લીધેલા છે. હવે આપણે એમાં 1 ચમચી મીઠું નાખી દઈશું. તળતા પહેલા 1 ચમચી મીઠું નાખી અને આપણે એને મિક્સ કરી દઈશું. અને હાથેથી જ મિક્સ કરી લઈશું એટલે મીઠું બધી જ ચિપ્સમાં બરાબર ચડી જાય. તેલ ગરમ થાય પછી આપણે એમાં ચિપ્સ તળવા માટે નાખીશું. હવે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં બટેટાની ચિપ્સ તળવા માટે નાખી દઈશું. થોડી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બટેટાની ચિપ્સને તળવાની છે. પેલા આપણે ચિપ્સ તળી નાખીશું પછી આપણે આ જ કઢાઈમાં ભીંડાને વઘારી દઈશું. મીડિયમ ટુ સ્લો ગેસ રાખેલી છે ફ્લેમ આપણે ગેસની ફ્લેમને, અને એના પર જ આપણે ચિપ્સને તળવાની છે. હવે આપણી ચિપ્સમાં લાઈટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આપણે આ ચિપ્સને કાઢી લઈશું તેલમાંથી. હવે આપણે એમાં બીજી ચિપ્સ તળવા માટે મૂકી દઈશું અને બધી ચિપ્સને આપણે આ રીતે લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે. આ બાજુ આપણી ચિપ્સ તળાઈ ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ દાળ માટે વઘાર કરી લઈશું. દાળના વઘાર માટે મેં નાની કઢાઈ લીધેલી છે. એમાં 1 ટેબલસ્પૂન તેલ લીધું છે.
અને આજે આપણે દાળ ફ્રાય બનાવીએ છીએ. તો મેં દાળ ફ્રાયમાં તુવેરની દાળ, થોડી મગની દાળ અને 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ લીધેલી છે. દાળ આપણે પહેલેથી બાફીને રાખી દીધેલી છે અને આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. દાળના વઘાર માટે મેં 2 ડુંગળી, 1 ટમેટું અને 10 થી 12 લસણની કળી અને 1 આદુનો નાનો ટુકડો આટલો મસાલામાં લીધેલું છે અને 8 થી 10 મીઠા લીમડાના પાન. તેલ ગરમ થાય એટલે આપણે એમાં દાળનો વઘાર કરીશું. વચ્ચે વચ્ચે આપણે ચિપ્સને હલાવતા રહેવાની છે, નહીંતર એક બાજુ કાચી રહી જશે અને એક બાજુ એકદમ બ્રાઉન થઈ જશે. દાળના વઘાર માટે મેં ડુંગળી, ટમેટું, લસણ અને આદુનો નાનો ટુકડો એ બધું કાપીને લઈ લીધેલું છે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં પહેલા જીરુંથી વઘાર કરીશું દાળનો. મેં 1 ટેબલ સ્પૂન આખું જીરું લીધેલું છે. તમે પણ આ રીતે ચિપ્સ તળીને એકવાર ભીંડા બટેટાનું શાક જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો ખૂબ જ સરસ લાગે છે આ શાક. હવે આપણું આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે તો આ બાજુ આપણે દાળનો વઘાર કરી લઈશું. દાળના વઘાર માટે મેં પહેલા 1 ટેબલ સ્પૂન જીરું, થોડી એવી હિંગ અને 8 થી 10 લીમડાના પાન લીધા છે. હવે એમાં આપણે જે મસાલો સમારીને રાખેલો એ નાખી દઈશું. અને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. હવે આપણે દાળનો મસાલો કરી લઈશું. દાળમાં આપણે 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટેબલ સ્પૂન મીઠું અને 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લીધેલો છે. મેં દાળ બાફવામાં પણ મીઠું નાખેલું છે એટલે આમાં આપણે થોડું ઓછું મીઠું નાખેલું છે અત્યારે. હવે આપણે ડુંગળી અને ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. સ્લો ફ્લેમ પર જ ચડવા દેવાના છે. હવે આપણે જે દાળનો મસાલો કરેલો છે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને એને ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણી આ ચિપ્સ પણ સરસ તળાઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈશું. હવે આપણે બાકીની જે ચિપ્સ છે એ બધી તળવા નાખી દઈશું. હવે આપણે બાકીની ચિપ્સ પણ તળવા માટે મૂકી દીધી છે. હવે આપણે બાકી રહેલી બધી ચિપ્સ પણ તળવા માટે
નાખી દીધી છે. આ ચિપ્સ તળાઈ જાય પછી આપણે આ જ કઢાઈમાં ભીંડાને વઘારી નાખશું. બીજી બાજુ આપણો દાળનો મસાલો પણ સરસ ચડી ગયો છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે ટમેટા ડુંગળી. હવે આપણે એને દાળમાં મિક્સ કરી દઈશું. હવે દાળને આપણે 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસ પર ઉકળવા દઈશું. પહેલા ગેસની ફ્લેમને એકદમ ફાસ્ટ રાખીશું, ઉકળી જાય એટલે એને ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ ઉકળવા દઈશું. આપણી બધી ચિપ્સ સરસ તળાઈ ગઈ છે, તો આ ચિપ્સને પણ આપણે કાઢી લઈશું અને હવે આપણે એમાંથી એક્સ્ટ્રા તેલ કાઢી અને આમાં જ આપણે ભીંડાનો વઘાર કરી દઈશું. અને બીજી બાજુ આપણી દાળ પણ રેડી થઈ ગઈ છે. દાળ રેડી થઈ જાય એટલે આપણે એમાં 1 લીંબુનો રસ અને ઉપરથી કોથમરી, સમારેલી કોથમરી નાખી દઈશું. હવે આપણે શાકમાં જે એક્સ્ટ્રા તેલ બટેટાની ચિપ્સ તળવા લીધું હતું એ આપણે કાઢી લીધું છે. આપણું તેલ ઓલરેડી ગરમ જ છે એટલે હવે ગરમ નથી કરવાનું. હવે મેં અહીંયા 800 ગ્રામ જેટલો ભીંડો ઝીણો ગોળ સમારીને લીધેલો છે. હવે આપણે એમાં શાકનો વઘાર કરી લઈશું ભીંડાનો. એના માટે આપણે 1/2 ટેબલ સ્પૂન હિંગ લીધેલી છે અને 2 ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ લીધેલી છે. હવે આપણે એમાં બધો ભીંડો નાખી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખવાની છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન હળદર પાવડર અને 1 ટેબલ સ્પૂન મીઠું અને હજુ 1/2 ટેબલ સ્પૂન મીઠું મેં લીધું છે, મને ઓછું લાગતું હતું એટલા માટે, અને 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર લીધું છે. અને આપણે બટેટાની ચિપ્સ તળવામાં પણ મીઠું નાખેલું હતું, પણ મેં ભીંડાની ક્વોન્ટિટી વધારે છે એટલે એ પ્રમાણે મીઠું નાખેલું છે. હવે ભીંડાને આપણે આમ જ ખુલ્લા રાખીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણી દાળ પણ થઈ ગઈ છે, તો આપણે દાળ ચેક કરી લઈશું. આ બાજુ તમે જોઈ શકો છો આપણી દાળ સરસ ઉકળી ગઈ છે, એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે દાળમાં 1 લીંબુ અને ઉપરથી ઝીણી સમારેલી કોથમરી નાખી દઈશું. હવે આપણે દાળમાં 1 લીંબુનો રસ નાખશું. હવે આપણે એમાં ઝીણી સમારીને લીધેલી કોથમીર નાખી દઈશું. આપણી દાળ એકદમ રેડી થઈ ગઈ છે, તો દાળનો ગેસ આપણે બંધ કરી દઈશું. દાળ આપણે ઢાંકીને રાખી દઈશું. હવે આ બાજુ આપણે શાકને જરા હલાવી લઈશું. હજુ આપણા ભીંડાને 10 મિનિટ માટે ચડવા દઈશું, કેમ કે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખેલી છે. આ બાજુ આપણા ભીંડા ચડી જાય ત્યાં સુધીમાં આપણે
બીજી બાજુ સંભારાનો વઘાર કરી લઈશું. આ બાજુ મેં સંભારા માટે નાની કઢાઈ લીધેલી છે. એમાં 1 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે એમાં મેં જે ગાજર ખમણીને લીધેલા છે અને મરચાં ઝીણા સમારીને લીધેલા છે એનો વઘાર કરીશું. ને આ બાજુ આપણે ત્યાં સુધીમાં સલાડ પણ કાપીને લઈ લીધેલું છે. આજે સલાડમાં છે ડુંગળી ટમેટાની કચુંબર, કાકડી અને હળદર. વચ્ચે વચ્ચે આપણે શાકને હલાવતા રહીશું. મારો આજનો લંચનો વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારું લોકોનું કોઈ સજેશન હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં કહેજો. અને તમે લંચમાં આજે શું બનાવેલું છે એ પણ મને કહેજો. અને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં 1/2 ટેબલસ્પૂન રાઈ જીરું નાખી દઈશું. રાઈ જીરું ચટકી જાય પછી આપણે એમાં જે ખમણેલા ગાજર લીધેલા છે એ નાખી દઈશું. હવે આપણે એમાં ગાજરનો સંભારો ખમણી રાખેલો છે એ ગાજર અને મરચાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને સ્લો રાખી દઈશું. અને 1/2 ટેબલસ્પૂન મીઠું નાખી દઈશું એમાં. ગાજરના સંભારાને પણ ચડતા વાર નથી લાગતી એટલે આપણે સ્લો ફ્લેમ પર જ એને ચડવા દઈશું. કેમ કે આપણે ગાજર લાંબી ચિપ્સ કરીને નથી લીધા, ખમણીને લીધેલા છે એટલે તરત જ સોફ્ટ થઈ જશે. આપણો ભીંડો પણ સોફ્ટ થઈ ગયો છે પણ હજુ આપણે એને ચડવા દેવાની જરૂર છે. હવે આપણો ભીંડો થોડો સોફ્ટ થઈ ગયો છે તો આપણે જે ટમેટા સમારીને રાખેલા છે એ એમાં નાખી દઈશું. મેં અહીંયા 2 ટમેટા ઝીણા સમારીને લીધેલા છે. ટમેટા નાખશું એટલે જે ભીંડામાં ચીકાશ હશે એ પણ નહીં રહે અને આપણા ટમેટા પણ સરસ ચડી જશે. કેમ કે ભીંડો પણ આપણો અડધો ચડી ગયો છે, પહેલાં કરતાં થોડો સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે એને પાછું સ્લો ફ્લેમ કરી દઈશું ગેસને.